સારસાના રામજીભાઈ કેશવભાઈને સંતાન ન હતું. તેમના પત્નીને પ્રથમ સત્સંગ થયો, પણ રામજીભાઈને એટલી બધી શ્રદ્ધા નહીં. યોગીજી મહારાજ 1954માં સારસા પધાર્યા. એ વખતે પોતાના ઘરે સ્વામીશ્રીની પધરામણી કરાવી. મહીજીભાઈ, પુરુષોત્તમભાઈ વગેરે હરિભક્તોએ યોગીજી મહારાજને પ્રાર્થના કરી કે બાપા, રામજીભાઈને ઘરે દીકરો નથી. યોગીજી મહારાજે તેમના ખભે થાપો મારતા કહ્યું, જાઓ, દીધો. એ સાંભળી સૌ હરિભક્તો રાજી થયા, પરંતુ રામજીભાઈને થયું કે જાવ દીધો એમ કહી દીધું તે છોકરા થોડા કંઈ રસ્તામાં પડ્યા છે તે થઈ જશે. પરંતુ સમય જતાં તેમને ત્યાં દીકરાનો જન્મ થયો. સર્વ સત્સંગી બહેનોએ મળીને તે બાળકનું નામ ઘનશ્યામ પાડ્યું. એ વખતે રામજીભાઈને યોગી બાપાના મહિમાવત શબ્દોનો સાક્ષાત્કાર થયો. તેઓ પાક્કા સત્સંગી બની ગયા અને સત્સંગમાં દિન પ્રતિદિન દિવ્ય ભાવ વધ્યો.